અરે હા ભાઈ, હા હા પહોંચી ગયો જો. હા હા સારું, ચાલ કાલ સવારે મળીએ. હા હા. આનું તો રોજનું નાટક થઈ ગયું. ખબર નહીં, મારી એક વાત નથી સાંભળતી. કિરણ, આવી ગયો તમે? હું તો આવી ગયો પણ તું નહીં સુતા. રાતના 2:30 વાગ્યા છે. મેં તને કારખાને હતો ત્યારે જ ફોન કરીને કીધું તું ને કે મારે આવા મોડું થઈ જશે, તું જમીને સૂઈ જાજે. પણ મારું સાંભળે કોણ? અરે એમાં શું થઈ ગયું? આટલો બધો ગુસ્સો શું કામ કરો છો તમે? ગુસ્સો ના કરું તો શું કરું? તને મારી રાહ જોવાની ના પાડી હતી ને. મારા પતિદેવ, ધર્મપત્ની છું હું તમારી. તમારી રાહ નહીં જોઉં તો કોની રાહ જોઈશ? તમારી નાનામાં નાની અને મોટામાં મોટી જરૂરત પૂરી કરવાની ફરજ છે મારી. ફરજ તો તારે સવારે વહેલા ઉઠીને છોકરાને સ્કૂલે મૂકવાની પણ છે. જો અત્યારે તું મોડી હોઈશ તો સવારે વહેલી કેમ ઉઠીશ? કેમ ના ઉઠી શકું? જો તમે પરિવાર ચલાવવા માટે રાત દિવસ મહેનત કરીને લોહી પાણી એક કરો છો, કેમ કે અમને આ બધી સુખ સુવિધા મળી શકે, તો શું રાત્રે જાગીને તમારા માટે 2 રોટલી ગરમ ના બનાવી શકું હું? જો મારા હોવાથી પણ તમારે જમવાનું ઠંડુ જમવું પડતું હોય તો મારો હોવાનો કે ન હોવાનો ફાયદો શું? તમે હવે જલ્દીથી જાઓ અને ફ્રેશ થઈને આવો. હું તમારા માટે મસ્ત જમવાનું કાઢી દઉં છું. જમવાનું તો તું પહેલા પણ બનાવી શકતી હતી ને. જમવાનું તો મેં પહેલેથી જ બનાવીને રાખ્યું છે. હવે તો બસ ખાલી ગરમ ગરમ રોટલી જ ઉતારવાની બાકી છે. હવે આટલી મોડી રાત્રે તું રોટલી બનાવીશ? તારું મગજ તો ઠેકાણે છે કે નહીં? મને ઠંડી રોટલી આપી દે, હું ખાઈ લઈશ. તમે આટલું બધું કામ કરીને મોડા ઘરે આવો છો તો હું પણ તમારા માટે ગરમ ગરમ રોટલી બનાવી શકું છું. અને 4-5 રોટલી બનાવવામાં કઈ વધારે ટાઈમ નથી લાગતો. હું તમારી ધર્મપત્ની છું અને એ મારો હક છે. હવે તમે જાઓ અને જલ્દી પાછા આવો. તારાથી તો હું જીતી શકવાનો છું નહીં. એના કરતાં તો સારું કે હું ફ્રેશ થઈને આવી જાઉં. સારું, ચાલ તું જમવાનું કાઢ. આ વાત ખાલી રાત્રે જાગીને 2 રોટલી બનાવવાની નથી. આ વાત છે પ્રેમ, ત્યાગ અને સમર્પણની. આજના જમાનામાં એ જ સ્ત્રી ઘરને સ્વર્ગ બનાવીને રાખી શકે છે જે પતિની સાથે ખંભેથી ખંભો મિલાવીને એનો સાથ આપે છે.